हेलो केम छो डियर स्टूडेंट्स। आज આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 4 એનો વિભાગ સી। શરૂઆત કરીએ। નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો। 2x + 3y = 2 પહેલું સમીકરણ અને 5x + 4y = 3 5/6 એટલે મિશ્ર સંખ્યા આપી છે એને આપણે સાદી સંખ્યામાં ફેરવવી પડશે અંશ અને છેદવાળી। તો અહીંયા લખું 2x + 3y = 2 અને બીજું સમીકરણ છે કે ભાઈ 5x + 4y બરાબર, સમજો આ કેમ ફેરવવાનું, તો કે 6 તેરી 18, 18 માં 5 નાખો કેટલા થાય, 18 માં 5 નાખો સાહેબ, 18 માં 5 નાખો 23 થાય। એમાં એટલું બધું વિચારવાનું હોય, 23/6 કેમ કર્યું, 6 તેરી 18, 18 ને 5 23 બરાબર ને। હાલો હવે જુઓ, હવે શું કરશું, આ છેદમાંથી 6 કાઢવો છે એટલે 6 નો ગુણાકાર હું 5 આરે કરીશ અને 4 સાથે પણ કરીશ। તો 2x + 3y = 2 અને અહીંયા 6 નો ગુણાકાર 5 સાથે એટલે 6 × 5 = 30 + 6 × 24 આ 30x + 24y = 23। ઓકે, હા ડન છે। હવે બેટા આપણે શું ઉડાડવું છે, આપણે ઉડાડીએ x અથવા y, ગમે ઉડાડી શકીએ, પણ આ સમીકરણ કેમ બન્યું, 6 તેરી 18, 18 ને 5 કેટલા થાય, તો કે 19 20 21 22 23 એટલે 23/6 છેદમાંથી 6 કાઢવા હતા એટલે આ 2 હારે ગુણ્યું બરાબર, એટલે 6 × 5 = 30 ને 6 × 24। માનો કે આપણે x ઉડાડવું છે બરાબર, અથવા y ઉડાડવું, ચલો y ઉડાડી નાખીએ, ગમે ઉડાડો કંઈ ફેર ન પડે। તો 30x ઉડાડવું હોય તો 30x છે તો અહીંયા 30x લાવવું પડે, 30 લાવવા માટે સમીકરણ 1 ને 15 હારે ગુણવું પડે। અને જો તમારે y ઉડાડવો છે તો અહીંયા 24 છે તો અહીંયા 24 લાવવું પડે, તો 3 ને 8 હારે ગુણવું પડે, 8 હારે જ ગુણવું ઈઝી પડશે। તો આપણે એક કામ કરીએ, સમીકરણ 1 ને, આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, સમીકરણ 1 ને 8 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા। હવે બાદ કરતા કેમ આવ્યું બેટા, આપણે તો ઉડાડવું છે ને, લોપ કરવો છે, તો ઉડશે ક્યારે કે જ્યારે એક પ્લસ અને માઇનસ હોય। આ તો 24 પ્લસ 3y પ્લસ એટલે બાદ કરવું પડશે કે જેથી ઉડી શકે। તો આપણે સમીકરણ 1 ને પહેલા 8 વડે ગુણીએ, બાકી હું શીખવાડું, 8 દુ હોલ x, આખા સમીકરણને 8 વડે ગુણવાનો, ખાલી 3 ને 8 દુ 16x, 8 તેરી 24y અને 8 દુ 16, સોરી હા 8 દુ 16 બરાબર છે। એનું બીજું 30x + 24y = 23। હવે નિશાની ફેરવવાની, તો આ 16 અને 30 પ્લસ પ્લસ છે એટલે હું અહીંયા મૂકું છું માઇનસ, અગર પ્લસ હોય તો માઇનસ મૂકવાનું, પ્લસ હોય તો માઇનસ મૂકવાનું। આ 16 અને 23 બે પ્લસ છે, આ પ્લસ છે એટલે માઇનસ, ડન। હાલો ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ, પીપી। હાલો હવે છેદ ઉડાડી દઈએ, પીપુડી વાળાનો પેલો તન મનિયો, 24 ઉડ્યા, એક પ્લસ ને એક માઇનસ છે એટલે 30 માંથી હોળ જાય એટલે 14, પણ કેવા -14, x કેમ માઇનસ, મોટા પદની નિશાની, 30 માંથી હોળ ગયા એટલે 14, પણ નિશાની કોની, 30 ની, 30 ની પ્લસ નો કહેવાય, પહેલી નિશાની છેલ્લી નિશાની જોવાની, સમજાણું, એટલે માઇનસ કહેવાય, એટલે -14 = વત્તે ઓછે ઓછા 23 માંથી 16 જાય કેટલા વધે, તો કે ભાઈ 7 વધ્યા ને, હા કે ના, આ તો પાડો યાર, 7 વધે ને, 23 માંથી હોળ જાય એટલે 7। ઓકે આગળ પણ કેવા, પ્લસ કે માઇનસ, તો કે માઇનસ। ઓકે તો હવે x બરાબર -7/14, માઇનસ માઇનસ ઉડ્યા, 7 × 7 7 દુ 14, 1/2। હવે મારા દોસ્તો આ જે જવાબ આવ્યો x નો 1/2 એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, તો અહીંયા લખું છું x બરાબર 1/2 સમીકરણ 1 માં મૂકતા તમારા બકુડાઓ, સમીકરણ 1 શું છે, 2x + 3y = 2, 2 એમનેમ x ની જગ્યાએ 1/2 મૂકવાના વત્તા 3y = 2। સાહેબ અમારે x ની કિંમત સમીકરણ 2 માં મૂકવી હોય તો મુકાય, કાંઈ વાંધો નથી, પણ મેં 1 માં એટલે મૂક્યું કારણ કે નાનું સમીકરણ છે। 2 ઉડી ગયા, હવે આ શું વધ્યું, 1 + 3y વધ્યું ને બરાબર 2, આ એક પ્લસ કહેવાય, એની આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ કહેવાય, બરાબર ને આ બાજુ એટલે માઇનસ, એટલે 3y = 2 - 1, તો 3y = 1, 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે y = 1/3। હાલો જગમગો જગમગો,
ડન છે હે ને. હાલો એના પછીનો સમ. ભાઈ આપણે રેપિડ રિવિઝન શરૂ કરવાનું છે એપ્લિકેશનમાં, જેની અંદર ગણિતના 10મા ધોરણના 4 વિષય કવર કરશું: ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. જોરદાર જબરદસ્ત જક્કાસ લેક્ચર હાલશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એના પછીથી કુડાવ શું કીધું? 2x + 3y = 11 અને x - 2y = -12 નો ઉકેલ આદેશની રીતે શોધો અને એવો કે શોધો કે જેથી y બરાબર kx + 3 થાય. કંઈ નહીં, બધું મળી જાય, ઓલ ઇઝ વેલ. પહેલાં આપણે x અને y ગોતી લઈએ આદેશની રીતે. સમીકરણ શું છે ભાઈ? 2x + 3y = 11. બીજું સમીકરણ x - 2y = -12. ડન છે મારા દોસ્તો. હવે દીકરાઓ આપણે શું કરીશું? હવે આપણે કરતા બનાવીએ. તો x ને કરતા બનાવીએ, કારણ કે એકલો છે, ઇઝી પડશે. -2y છે, આ બાજુ હોય તો પ્લસ થાય. તો જગતની માલિપા x બરાબર -12 + 2y. આ થઈ ગયું સમીકરણ નંબર 3. ઓકે. હવે સમીકરણ 2 માંથી કરતા બનાવ્યો એટલે સમીકરણ 3 મળ્યું ને એની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. તો સમીકરણ 1 શું છે? 2x વત્તા આપણે લખીએ x બરાબર -12 + 2y. સમીકરણ 1 માં મૂકતા ભાઈ યાદ રાખજો કે 2 માંથી કરતા બનાવીને 3 મળ્યું ને. સમીકરણ 2 માંથી જ કરતા બનાવ્યું ને, તો એની કિંમત એમાં નહીં મૂકવાની. જીસ થાલી में खाते उसमें थूकना નહીં चाहिए. 2 માંથી કરતા બનાવ્યો એટલે સમીકરણ 1 માં કિંમત મૂકવાની. સમીકરણ 1 શું છે બકુડાવ? તો કે 2x + 3y = 11. 2 એમનેમ. x ની જગ્યાએ કેટલા? -12 + 2y વત્તા 3y બરાબર 11 બેટા. 2 × 12 એટલે 12 દુ 24, પણ કેવા માઇનસ વત્તા 2 દુ 4y વત્તા 3y બરાબર 11. આ 11 એમનેમ, -24 છે, આ બાજુ હોય તો પ્લસ થાય દીકરાઓ. 4 ને 3 7y. ઓકે, y બરાબર 11 અને 24 મેક નાખો એટલે 25 ને એમાં 10 નાખો એટલે 35. આ 7 ગુણાકાર, આ બાજુ હોય તો ભાગાકાર. 7 × 5 = 35. તેથી y નો જવાબ 5 મળ્યો. ઓહો, આવી ગયા જવાબ. હવે x ગોતી લઈએ આપણે. સમીકરણ 3 છે ને, લખવાનું y બરાબર 5 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 શું છે? x બરાબર -12 + 2y -12 + 2y બરાબર 5 -12 એમનેમ 5 દુ 10 વત્તે ઓછે ઓછા 12 માંથી 10 જાય એટલે -2. ટંટણાન, આ મળી ગયું -2, આ મળી ગયું y બરાબર 5. ઓકે, હવે શું કરવાનું? તો કે y બરાબર, હજી કે ગોતવાનું ને, આપણે ગોતી લઈએ. આપણે સમીકરણ આપ્યું y બરાબર kx + 3. મૂંઝાવાનું થોડું હોય હે ને? મૂંઝાવાનું હોય? ન મૂંઝાવાય, મારા બાપુ ના પાડે. y નો જવાબ કેટલો મળ્યો? 5. કે એમનેમ. x નો જવાબ કેટલો મળ્યો? -2. ઓકે, વત્તા 3. આ તો પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 5 - 3 બરાબર k × -2 એટલે -2k. 5 માંથી 3 જાય એટલે 2 વધ્યા. 2 ગુણાકારમાંથી આ બાજુ હોય તો ભાગાકારમાં = k. તો 2 × 2, તેથી k નો જવાબ મળ્યો -1. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 2 દાખલા 38 અને 39 એટલે કે ત્રીજા ચેપ્ટરના કર્યા પછી આપણે પ્રસ્થાન કરશું 40મા પ્રશ્ન તરફ. આ 40મો પ્રશ્ન જે છે એ આપણો સમાંતર શ્રેણીનો હશે. શું કીધું? એટલે કે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનું 11મું પદ એટલે કે A11 38. 16મું પાદ નહીં એલા ઓય પદ. 16મું પદ A16 બરાબર 73. તો 31મું પદ ગોતો એટલે A31 ગોતવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો સૌથી પહેલા ડી ગોતીશું. ડી ગોતવાનું ઇઝી સૂત્ર છે. શું સૂત્ર છે? AM - AN છેદમાં M - M. હે ને? હાલો, ડન. હવે આ સૂત્ર તો હું તો આ 5 વર્ષથી કરાવું, પછી કોઈ જોઈન શીખ્યું હોય તો વસ્તુ અલગ છે. તો સાહેબ અમને આવડતું ને, કેમ કરવાનું? અરે મોજ કરવાની. જો દીકરાઓ, A16 છે, એને AM કહેવાનું. જે મોટું પૂછડું હોય એને કહેવાય M 73. જે નાનું પૂછડું હોય એને કહેવાય N 38. AM એટલે 73, AN એટલે કે 38, એમના છેદમાં N એટલે 16/11. 73 માંથી 38 જાય, 73 માંથી 38 જાય. એના આ 6, આ 13,
13માંથી 8 જાય એટલે કેટલા વધ્યા? 9 10 11 12 13 એટલે કે 5 ને 6માંથી 3 જાય એટલે 3 એટલે જવાબ આવ્યો 35 અને 16માંથી 11 જાય એટલે 5 5 સત્તા 35 તેથી ડી બરાબર 60. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ઓકે, આગળ વ્યા જાય. ડી બરાબર 7. હવે શું કરવાનું તો કે આપણે આગળ છે ને એ 11 એના ઉપર એ ગોતી લઈએ. એ 11 બરાબર 38. એ 16 મૂકીએ, કઈ ગમી મૂકો, મેં 11 મૂક્યું. એ 11 પદનું સૂત્ર એ વત્તા 10 ડી ટન 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 38 એમનમ. જગતની માલિપા એ એમનમ બાપ 10 એમનમ ને ડી ની જગ્યાએ ધાપ કરતા આપણને જે હાથ જવાબ મળ્યો ને એ મેલ દેવાના. અને બાપ એવું કહેવાય કે તમે જ્યારે 10 અને 7 નો ગુણાકાર કરો ને તો 7 દાણ 70 થાય અને 38 એમ નમ ને આ પ્લસ છે આમ જાય તો માઇનસ થાય. અને બબીતાની કસમ ખાઈને કહું કે 38 માઇનસ 70 તમે કરશો ને તો જવાબ કેટલો આવશે? કેટલો આવે? સાહેબ બાદ બાકી કરવી પડે, ન કરાય બકુડા. 38 2 નાખો એટલે 40 થાય, એટલે 2 ઈ થયા. 40 3 70 એટલે કેટલા વધ્યા? 32. સમજાણું? આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું તો આપણને પ્રથમ પદ મળ્યું 32 પણ કેવા માઇનસ. એટલે કેમ માઇનસ? મોટા પદની નિશાની. ઓકે, હવે 31મું પદ ગોતી લઈએ ને એમાં શું વાંધો? અમને કંઈ વાંધો જ નહીં ભાઈ. એ વત્તા 30 ડી. ઓકે, એ બરાબર -32 જવાબ મળ્યો. વત્તા 30 એમનમ અને ડી નો જવાબ 7 છે, હે ને? આ -32 એમનમ ને 7 તેરી 21 એટલે કે 210. 210 માંથી 32 જાય એને બાપલિયાઓ તો કેટલા વધે? તો જરાક જો બાપલિયામાં 0, અહીંયા 10 10 માંથી 2 જાય એટલે 8, અહીંયા 2 માંથી 1 જાય એટલે 1, 1 માંથી 10 માંથી 3 જાય એટલે 7 ને કેમ ન એટલે 178. ડન છે? જગમગો જક્કાસ જોરદાર. એના પછી આગળ વ્યા જઈએ. બિંદુ મેરી ઇન્દુ 7મું ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાવ્યો કારણ કે વિભાગ બી માં 2 દાખલા છે, વિભાગ સી માં 2 દાખલા છે. બિંદુ એક્સ અને વાય એ બિંદુ 3 અને 6 -4 -3 અને 4 થી સમાન અંતરે હોય તો એક્સ અને વાય નો સંબંધ મેળવો. તો હવે જો આપણે લખવાના 6 દાખલા કરી, કેટલા નાખ્યા? 3 તો કરી નાખ્યા. હવે વૈધા 3 તો 3 માંથી પહેલા કયો કરાય? એક તો સંભાવનાનો કરવાનો, આ થઈ ગયા 4 દાખલા. સંભાવના પછી કરવાનો આંકડા શાસ્ત્ર એટલે થઈ ગયા 5 દાખલા. અને પછી જોવાનું કે 10મા ચેપ્ટરનું કંઈ હેલું છે? ના તો 10મું ચેપ્ટર ઓપ્શન કાઢી નાખવાનું. પછી જોવાનું ભાઈ આ જે ચેપ્ટર છે ને 7મું ચેપ્ટરમાં 2 દાખલા છે, એક 41 છે ને એક 42. આ 2માંથી શું હેલું છે? જે હેલું હોય ને એક દાખલો કરવાનો. હું તમને 2 કરાવું છું. જે હેલો હોય 1 કરો, એક આંકડા શાસ્ત્ર કરી નાખો અને 1 કરી નાખો તમે સંભાવના. 6 દાખલા થઈ ગયા. તો આપણે હું તમને 2 કરાવું છું. જો ધ્યાન રાખજો, આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા ને કે કીધું નહોતું. બિંદુ એક્સ વાય એ સમાન અંતરે કીધું બેટા, એટલે આપણે સમજવા માટે અહીંયા પી લઈ લઈએ, આ એક્સ અને વાય લઈ લઈએ, અહીંયા એ લઈ લો, એ 3 અને 6 લઈ લો, અહીંયા બી લઈ લો એટલે -3 અને 4. સાહેબ સમાન અંતરે કીધું એટલે મધ્ય બિંદુનું સૂત્ર ન આવે. સમાન અંતરે કીધું એટલે અંતરનું સૂત્ર લેવાનું કે પી થી એનું અંતર બરાબર પી થી બીનું અંતર. મારા દીકુડાઓ તમારે શું કરવાનું હોય તો કે અંતરનું સૂત્રમાં વર્ગમૂળ આવે, એ વર્ગમૂળ કાઢવા માટે અહીંયા વર્ગ કરી નાખવાનો. હવે અંતરનું સૂત્ર શું છે? બધાને આવડે. શું છે? વર્ગમૂળમાં x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. હું લખતો નથી, અહીંયા ડાયરેક્ટ કિંમત જ મૂકીશ પણ તમને સમજાય એટલે અહીંયા લખ્યું. હવે x1 પહેલાં લખો અને પછી x2 લખો, કાંઈ વાંધો નહીં. x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. હવે આ વર્ગમૂળ વર્ગ કર્યો એટલે તો નીકળી જાય. હવે આપણે શું લેવાનું? x તો પહેલાં જો આનો x કોણ છે? 3. આનો x કોણ છે? તો કે x, તો 3 - x એનો વર્ગ વત્તા એ અને p નો y લઈ લો, આનો y 6 અને આનો y જે છે એ એમનમ x - x એનો વર્ગ, એનો x અને p નો x, y - y એનો y 6 અને p નો y જ છે. ઓકે, તો પહેલાં આપણે આનું સાદું રૂપ આપી દઈએ ને પછી આગળ જઈએ. અવયવ પાડતા મેં તમને શીખવાડ્યું છે. નિત્યસમ જે પહેલી વખત વિડીયો જોવે છે ને a + b નો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, પહેલી નિશાની, છેલ્લી તો પ્લસ જ રહે. પણ આમ કરવા જાવ ને તો તમારા માથાના વાળ ખરી જાય. હેલી રીત શું પડે?
પેલાનો વર્ગ, યાદ રાખો, પેલાનો વર્ગ વચ્ચે નિશાની, પેલાનો વર્ગ વચ્ચે નિશાની, બરાબર ને? આ નિશાની એમનેમ જે હોય એમનેમ, બરાબર. પછી વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ, વચ્ચે બધાનો ગુણાકાર એટલે 2a અને b એટલે થઈ ગયું 2ab. પેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ, આ b નો વર્ગ થઈ ગયો. તો હવે અહીંયા જો પેલાનો વર્ગ એટલે 3 નો વર્ગ 9, ડાયરેક્ટ જવાબ જ આવે માઇનસ. વચ્ચે બધાયનો ગુણાકાર, માઇનસ હોય તો માઇનસ મૂકવાનો, વચ્ચે બધાયનો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x, હંમેશા વત્તા. છેલ્લાનો વર્ગ એટલે x વર્ગ એમનો વત્તા 6 માઇનસ y એનો વર્ગ. તો શું કરવાનું બાપ? પેલાનો વર્ગ એટલે 6 નો વર્ગ 36 માઇનસ. વચ્ચે બધાયનો ગુણાકાર 2 ગુણ્યા 6 એટલે 12 ગુણ્યા y એટલે 12y વત્તા છેલ્લાનો વર્ગ એટલે y નો વર્ગ. થઈ ગયું કે નહીં? હવે પીબી. તો હવે જો અહીંયા x માઇનસ x પાછું કરો, x એટલે કેટલા આવશે ભાઈ? x જ તે, અને માઇનસ -3 એનો વર્ગ વત્તા. પછી y, p નો y કોણ છે? તો કે y છે. માઇનસ b નો y તો કે 4 એનો વર્ગ. ઓકે, પાછું ઈ જ સેમ સૂત્ર, પેલાનો વર્ગ એટલે x વર્ગ ઓછે વત્તા વચ્ચે બધાયનો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x વત્તા છેલ્લાનો વર્ગ એટલે -3 નો વર્ગ 9 વત્તા પેલાનો વર્ગ એટલે y વર્ગ માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર 2 ચોક 8 ગુણ્યા y એટલે 8y અને છેલ્લાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16. ડન? ઓકે. હવે બે બાજુ જે હરખી નિશાની હોય ને ઉડાડ દેવાના. હરખી નિશાની હોય ઉડાડવાનો, હરખા હોવા જોઈએ. નિશાની હરખી, x વર્ગ 2 પ્લસ 9a પ્લસ 9a પ્લસ 6x માઇનસ 6x પ્લસ, નહીં ઉડે, નિશાની હરખી હોવી જોઈએ. પછી બીજું કઈ દેખાય? હા, y વર્ગ. ઓકે, બીજું કઈ દેખાય? 6 36 અને 12, 6x 8y અને 16. હવે કઈ દેખાતું નથી, વૈદ્યું લખી નાખો. -6x વત્તા 36 ઓછા 12y 6x, પછી અહીંયા શું આવશે? -8y વત્તા 16. ઓકે, હવે અહીંયા સમીકરણ બનશે. તો આપણે શું કરીએ? આ બધું આ બાજુ લઈ આવીએ, આ ત્રણેય પદ આમ લઈ આવીએ. પેલા 6x એમને, આ -6x છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય 6x, -8y એમને મૂક્યા, આ 12y માઇનસ છે, આમ આવે એટલે પ્લસ થઈ જશે બેટા 12y વત્તા 16 એમને, આમ +16 +36 છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. હાલો, 6x + 6x એટલે 12x. ઓકે, હવે બરાબર ઓલી બાજુ મૂકીશું, અહીંયા કાંઈ ન હોય એટલે 0 લખું છું, બરાબર ને? 6x એટલે 12x વત્તે ઓછે ઓછા 12 માંથી 8 જાય એટલે 4y, અને વત્તે ઓછે ઓછા 36 માંથી 16 જાય એટલે 30, પણ કેવા? માઇનસ, ના 20 હો. હાલો, =0. સમજાઈ ગયું? આ 36 માંથી 16 જાય એટલે 20. દાખલો પૂરો થઈ ગયો. ખાલી સંબંધ ચકાસવાનો એટલે કે સમીકરણ મળે. થઈ ગયો દાખલો પૂરો. 3 માર્ક આવી ગયા. ચોપડી સ્વાધ્યાય 7.1 નો બેઠો દાખલો છે. એના પછી આપણે ઓલરેડી આની ચર્ચા કરી ગયા છીએ, બરાબર ને? તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે, અને પેન્ટેડ તો ડાઉનલોડ કરી જ હોય ને, અને તમે આ વિડીયો તો મિત્રો સાથે શેર કર્યો જ હોય, વિડીયો લાઈક કર્યો હોય. તમે તો ઘરના છો, મારા નાના ભાઈ બહેન છો, કરી નાખો ફટાફટ. હાલો આગળ. જો a અને b અનુક્રમે -2 -2 અને 2 અને -4 હોય, અને AP 3/7 બરાબર AB હોય, તો P રેખાખંડ AB પર આવેલ હોય તો બિંદુ P ના યામ શોધો. ગોતી લઈએ. અહીંયા જે છે A, અહીંયા છે B. એ શું છે ભાઈ? a -2 અને -2. B શું છે? 2 અને -4. અને અહીંયા P આવેલું છે. આ P ના યામ ગોતવાના છે, પણ એના પહેલા આપણે ગુણોત્તર ગોતવો પડશે. AP બરાબર 3/7 AB ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. હાલો, ડન થઈ ગયું. ઓકે, સો હવે આપણે શું કરશું સમજો તો ખ્યાલ આવશે. હવે શું કરવાનું દીકરાઓ? આપણે જુએ છે AP EM1 કહેવાય, અને PB EM2 કહેવાય, હે ને? તો આપણી આગળ AP તો છે દીકરાઓ 3. આપણને AB નથી જોતું, આપણને જોવે છે PB. તો શું કરવાનું? સિમ્પલ વસ્તુ હું તમને કહું. 7 માંથી
અંશ જે છે 3 એ માઇનસ કરી નાખો એટલે 4. 7માંથી 3 માઇનસ કરો એટલે કેટલા 4. મતલબ એવો થાય કે m1 જેમ m2 બરાબર 3/4. સમજાણું શું કીધું? એપી તો 3 હતા જ તે આપણે જોવે પીબી તો 7માંથી 3 માઇનસ કરો એટલે કેટલા વધે 4. બીજી રીત છે એ મોટી રીત છે પણ આ રીતે કરો તોય વાંધો નથી, સાવ ઈઝી છે. હવે આપણે ગોતી લઈએ પી ના યામ. કઈ મોટી વાત છે, તમને સૂત્ર તો આવડે જ છે. xy = mx પ્લસ mx એના છેદમાં m1 પ્લસ m2 my પ્લસ my એના છેદમાં m1 પ્લસ m2. અહીંયા તમારે મૂકવાનું 12 21. જો 12 21 12 21 સમીકરણ બની ગયું. m1 x2 m2 x1 તેવું બધું યાદ ન રખાય. mx વત્તા mx my વત્તા my 12 21 વાર્તા પૂરી. એટલે જ કહો ઈજી કરવા મળશે. m1 3 છે ઓકે. x2 દીકરા x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે. x2 કેટલા છે તો કે 2 ઓકે વત્તા m2 કેટલા 4. x1 તો કેટલા -2 એના છેદમાં m1 પ્લસ m2 એટલે કે આ બેનો સરવાળો કેટલો થાય 4 ને 3 7. ડાયરેક્ટ મૂકી દઉં ને કે અલગ અલગ મૂકું કા 3 વત્તા 4. ચલો પહેલાં આપણે આ સોલ્વ કરી નાખીએ ને પછી my નું કરીએ. 3 દુ 6 વત્તે ઓછે ઓછા 4 દુ 8 છેદમાં 7. 6 માંથી 8 જાય એટલે -2/7. ડન છે ઓકે. હવે m1 y2 m1 એટલે કે 3 y2 એટલે -4 વત્તા m2 એટલે 4 અને y1 એટલે -2 એના છેદમાં m1 પ્લસ m2 એટલે કે 3 વત્તા 4. હવે 3 ચોકું 12 પણ કેવા માઇનસ વત્તે ઓછે ઓછા 4 દુ 8 એના છેદમાં 7. ઓછે વત્તા 12 ને 8 કેટલા 20 એના છેદમાં 7. લ્યો ભાઈ મળી ગયો જવાબ. એને ઈઝી છે કે નહીં? ઓકે ઓલરેડી આપણે કેટલા દાખલા કરી નાખ્યા 5. હજી 2 દાખલા કરાવું બાકી 10મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો. વ્યાવીએ આપણે આંકડા શાસ્ત્ર તરફ. હવે આપણને શું કીધું બહુલક શોધો. એટલું બધું કંઈ વાંચવાની જરૂર નથી. બહુલક ગોતવાનું કીધું મૂકો ને ઝેરનું સૂત્ર. ખોટી માતા ખોટું કરવાનું. l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l કેમ મળશે તો સૌથી પહેલાં f1 ગોતો. સૌથી મોટો આંકડો 20. f1 એની ઉપર f0 એના નીચે f2. સૌથી મોટી આવૃત્તિ હોય એ f1 કહેવાય. f1 ની ઉપર f0 આવે, f1 ની નીચે f2 આવે. હે ભાઈ જોજો f1 ની લાઈનમાં શું આવે l બરાબર કેટલા 40 ઓકે વત્તા f1 કેટલા 20 માઇનસ f0 કેટલા 12 ઓકે છેદમાં 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ f2 11 અને બધા વચ્ચે ગેપ છે 10 નો 40 એમનેમ વત્તા 20 માંથી 12 જાય એટલે 8 20 દુ 40 ઓછે વત્તા 11 અને 12 એટલે કેટલા થાય 23 એને ગુણ્યા 10 એમનેમ બરાબર ને 11 અને 12 23 27 કેમ લખ્યા મેં જોજો ભાઈ બરાબર ને 12 ને 10 22 ને 23 આ બરાબર છે. જો ભગો ન થાય 40 વત્તા 8 દાણ 80 બેટા બરાબર 40 વત્તા એમનેમ 8 દાણ 80. હવે 40 માંથી 23 કાઢો એટલે 17. હવે 17 પાકું 40 એમનેમ 80 ભાગ્યા 17 કરી નાખો બરાબર ને 17 ચોક 68 વૈદા કેટલા તો કે 12 બરાબર ને ઓકે. હવે ઉપર કોઈ આંકડો નથી એટલે પોઈન્ટ મૂકીને 0 તો કે 17 સત્તા 119 એક પોઈન્ટ મૂકીને 0. 17 ના ઘડિયામાં કંઈ 10 આવે ન આવે તો ઉપર 0 નીચે 0. પછી તો કે 17 પંચા 85 ઓકે. તો જવાબ કેટલો 4 પોઈન્ટ. આ 70 અને ત્રીજો આંકડો 5 છે. એટલે ત્રીજો આંકડો 5 હોય કે 5 થી મોટો હોય તો 70 ની બદલે 71 કહેવાય. એટલે 4.71 અને તમે એમને મૂકી દો તોય કંઈ વાંધો નહીં. 40 માં 4 નાખો એટલે 44.71 દાખલો થઈ ગયો પૂરો. અને હવે દીકરાઓ આપણે કરીએ છીએ છેલ્લો દાખલો. શું કીધું છે એક જથ્થામાં 144 બોલપેન ધરાવે છે તેમાંથી 20 ખામીવાળી કેટલી ખામીયુક્ત એટલે ખામીવાળી આપણે ગુજરાતીમાં લખીએ 20
અને બાકીની સારી. ઓકે, સારી. ટોટલ પેન 144 છે, એમાંથી 20 કાઢ નાખો તો સારી કેટલી છે? 124. ઓકે, પરંતુ જો ખામીયુક્ત, ઉભા રહો ભાઈ આગળ, જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. બેઠો દાખલો છે ચોપડીનો. નૂરી હોય કે નૂરો કે હોય આપણો ભૂરો, સારી હોય તો જ ખરીદે ને, બરાબર. જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં, તો એ નહીં ખરીદે. સિમ્પલ વસ્તુ છે ને. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તે પેન આપે છે, તો ઘટના એ બરાબર શું કીધું ભાઈ? તે પેન ખરીદે. તે, અથવા તો આપણે લખીએ નૂરી પેન ખરીદે. નૂરી પેન ક્યારે ખરીદશે બકાવ? જ્યારે હારી પેન હોય ત્યારે. એટલે P of A ઇઝ ઇક્વલ ટુ શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામને કહેવાય M અને કુલ પરિણામને કહેવાય N, બરાબર. તો 124 છેદમાં 144. ઓકે, છેદ ઉડાડીએ, ઉડાડી દઈએ. કેમ ઉડાડવા? તો ધ્યાન રાખો, આ બંને જે છે કે નહીં 3 થી ભાગ હાલશે. તો પેલા અડધા અડધા કરીએ એટલે નાની રકમ થઈ જાય ને તો મજા આવે. 144 અડધા 72, 124 અડધા તો 12 અડધા 6 અને 4 અડધા 2. એક આવ્યું 62, એક આવ્યું 72. ઓકે, આના અડધા કરી નાખો 31, આના અડધા કરી નાખો 36. દાખલો પૂરો. 31 છેદમાં 36. વાર્તા પૂરી કરો ને ભાઈ. હાલો, ડન. એના પછી ઘટના બી શું કીધું ભાઈ? તે પેન ન ખરીદે, બરાબર, નહીં ખરીદે. ઓકે, ઘટના બી બરાબર. નૂરી પેન ન ખરીદે. ક્યારે નહીં ખરીદે બેટા? જો ખરાબ પેન હોય તો નહીં ખરીદે. ખરાબ પેન કેટલી? 20. ટોટલ કેટલી? 144. તો 20 છેદમાં 144 હે ને. તો હવે અહીંયા ધ્યાન રાખજો, 5 ચોક 20 થાય કે ન થાય? હા, 144 એટલે 12 ગુણ્યા 12 144. હવે 4 તેરી 12, 5 એમનેમ ને 12 તેરી 36. એટલે જવાબ કેટલો હોય? 5 છેદમાં 36. દાખલો પૂરો થઈ ગયો હે ને. તો અહીંયા આપણો ચોથા પ્રશ્નપત્રનો વિભાગ C પૂરો થાય છે. ઓલરેડી 5મા અને 6થા પ્રશ્નપત્રનો વિભાગ A અને B અપલોડ થઈ ગયો છે. તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય તો જોઈ આવજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. સબસ્ક્રાઇબ, લાઇક અને મિત્રોને શેર કરવાનું ભૂલવાનું નહીં. Painted Painless Learning.